સુરતમાં શનિવારે સમસ્ત લેવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત રાજસ્વી સન્માન સમારોહ પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે. જોકે આ ભવ્ય કાર્યક્રમના આયોજન વચ્ચે જ આમ આદમી પાર્ટીએ સતત બીજા દિવસે પોતાનો વિરોધ ચાલુ રાખી શહેરભરમાં લાગેલા સન્માન સમારોહના પોસ્ટરો પર પોતાનો વિરોધ દર્શાવતા બેનરો લગાવી દીધા છે, જેનાથી વિવાદ વધુ વકર્યો. આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં લેવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત રાજસ્વી સન્માન સમારોહનો વિરોધ કર્યો હતો. આપ દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના મંત્રીઓ પાટીદાર સમાજના નામે માત્ર પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકાર મોટી અને ચૂનો લગાવતી કંપનીઓના કરોડો રૂપિયાના ટેક્સ માફ કરી શકે તો પછી દાન અને સહકારથી ચાલતી પાટીદાર સમાજની હોસ્ટેલ પાસેથી 3 કરોડ જેટલી માતબર રકમ પેઇડ FSI પેટે કેમ વસૂલવામાં આવી રહી છે. આ બેનરોએ શાસક પક્ષ માટે આજે યોજાનાર કાર્યક્રમ પૂર્વ ક્ષોભજનક સ્થિતિ પેદા કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટર અને બેનરોમાં ખાસ કરી સરકારની ટેક્સ નીતિ અને ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા લખાણો લખાવવામાં આવ્યા છે, જેમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજના નામે પોતાના રાજકીય રોટલા શેકતા ભાજપના મંત્રી પટેલ સમાજની હોસ્ટેલની પેઇડ FSI રદ કરો, ચૂનો લગાડતી કંપનીઓના ટેક્સ માફ કરો છો તો દાનથી ચાલતી સંસ્થાઓ કેમ નહીં તેવી માંગણી કરાઈ હતી. આપણને સૌને ખબર છે કે જ્યારે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાની વાત હોય તો આ ભાજપી સરકાર, આ ભાજપના મંત્રીઓ, આ ભાજપના સાંસદો તમામને એમાં રસ હોય છે કે એમના માનીતા, એમના મિત્રોના દેવા માફ થાય. પરંતુ બીજી બાજુ જ્યારે પટેલ સમાજ દ્વારા એક સરસ મજાના સંકુલનું આયોજન કરવામાં આવ્યું છે. સંકુલ બનાવવા માટે એ જ્યારે સુરત મહાનગરપાલિકા પાસે પેઇડ FSIના જે પૈસા છે માફ કરવા માટેની ખાલી દરખાસ્ત મૂકે છે, તો સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી એટલે કે ટ્રિપલ એન્જિનની સરકાર અને પ્રથમ નાગરિક તરીકે જવાબદારી નિભાવતા એવા ભાઈ શ્રી દક્ષેશભાઈ બાવાણી કે જે પોતે પટેલ સમાજમાંથી આવે છે, પટેલ સમાજનું નેતૃત્વ કરે છે, ત્યારે એ પણ આમાં રસ દાખવતા નથી અને હાથ પર હાથ ધરીને બેઠા છે. અને પેઇડ FSIના પટેલ સમાજના જે સંકુલ બનવા માટેની જે પેઇડ FSI 3 કરોડ રૂપિયાની વાત છે તો એ પણ વસૂલવા માટે તૈયાર છે. આજે ખૂબ દુઃખની વાત એ છે કે જ્યારે આજે ભાજપના મંત્રીઓનું સન્માન થવાનું છે, જે ભાજપના મંત્રીઓનું સમાજના નામે સન્માન થવાનું છે, ત્યારે આ મંત્રીઓએ સમાજ માટે શું કહ્યું? આજે સમાજના કેટલા લોકો હેરાન થાય છે, રત્ન કલાકારો હેરાન થાય છે, ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા ભાઈઓ હેરાન થાય છે, આજે મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન થાય છે, ગુંડાગર્દીની આતંક ખૂબ વધી ગયો છે. આજે છોકરાઓ નશાના રવાડે ચડી રહ્યા છે, બેફામ નશાનું વેચાણ થઈ રહ્યું છે. આવા તમામ પ્રકારના પ્રશ્નો વરાછા સહિત તમામ જગ્યાઓ ઉપર છે. પરંતુ આ મંત્રીઓને ના તો ક્યારેય સમાજ પ્રત્યે લાગણી હતી, ના સમાજના લોકો પ્રત્યે લાગણી હતી, ના તો અત્યાર સુધી ક્યારેય સમાજ માટેના મુદ્દાઓ ઉઠાવ્યા છે. છતાં પણ ભાજપ આ તો સમાજનું નામ છે, સમાજના આજે પોતાનું સન્માન જે કરાવી રહ્યા છે, ત્યારે અમે સૌ લોકો એમને આંખ ઉગાડવા માંગીએ છીએ કે સમાજ તમારી સાથે નથી. માત્ર તમે આ દેખાવો કરો છો, પોલીસને આગળ રાખીને તમારા પોકળ દાવાઓ અને ખોટી ઘૂસપેઠ કરવાની વાત છે, જે અમે એને રિયલાઇઝ કરાવવા માંગીએ છીએ અને માંગણી પણ કરીએ છીએ કે તમે સમાજ માટે અત્યાર સુધી તો કાંઈ કર્યું નથી, પણ તમે શિક્ષણ વ્યવસ્થા આપવામાં, બાળકોને સારા શિક્ષણ આપવામાં તમે નિષ્ફળ નીવડ્યા છો. જ્યારે પટેલ સમાજ જ્યારે સંકુલ બનાવી રહ્યો છે ત્યારે તમે સંકુલમાં 3 કરોડની જે FSI છે માફ કરો. સાથે સાથે આવી જ રીતના આરોગ્ય માટે પણ આ સરકાર વર્ષોથી ખાલી વાતો કરે છે પણ નિષ્ફળ નીવડી છે. આરોગ્ય મંત્રી પણ આજે આવવાના છે, ત્યારે આરોગ્ય માટેની જે કહેવાય ને કે ડાયમંડ એસોસિએશન દ્વારા પણ જમીનની માંગણી કરી હતી, એમાં પણ આ જ ભાજપી નેતાઓએ આડાપગ કર્યા હતા ને છેલ્લે ખૂબ માંડ કહેવાય ને કે પરાણે એણે જમીનની ફાળવણી કરી હતી, નિર્ણય રીતે લીધો હતો. ત્યારે હું તમામ લોકોને પણ આહવાન કરું છું કે આ જે કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં સમાજના આડે જે થઈ રહ્યા છે, સમાજના નામનો જે ઉપયોગ થઈ રહ્યો છે, આપણે સૌએ એક જાગૃત નાગરિક થઈને બોલવું પડશે, અવાજ ઉઠાવવો પડશે. આપણા માટે, આપણી આવનારી પેઢી માટે આજે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો આવનારા સમયની આપણી આવનારી પેઢી છે એ માનસિક ગુલામ બનશે. આજે અમે સૌ આ બાબતે એકદમ કહેવાય ને એકદમ મજબૂતાઈથી વિરોધ નોંધાવીએ છીએ અને હંમેશા આવા ખોટા કામો માટે અમે હંમેશા વિરોધ નોંધાવતા રહીશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.